એના મિત્રો યાદ આવ્યા અને વ્રજ યાદ આવ્યું. ભગવાન આંખમાંથી રડતા રડતા ઊભા થઈ ગયા, ઉપર જતા રહ્યા. 5 જગ્યાએ ભગવાન રેડ્યા છે. 5 જગ્યાએ રેડ્યા છે. એક તો એની માં દેવકી આગળ રેડ્યા. એક આ જગ્યાએ રડે છે જ્યારે વ્રજની યાદ આવી ને ત્યારે. ઉદ્ધવ મળ્યા એમને કે ભગવાન તમે રડો છો? તમે તો અખિલ બ્રહ્માંડના માલિક છો, તમે રડો છો? કે ઉદ્ધવ તું નહીં સમજી શકે કે મારો પ્રેમ શું છે અને મારી ગાયો યાદ આવે છે. ઉદ્ધવ મારી માં મને યાદ આવે છે. અમુક વસ્તુ આપણે જોઈએ ને આપણને યાદ આવવા મળે કે અમે આ વસ્તુ અહીંયા ગયા હતા, ત્યાંથી આ લઈ આવ્યા હતા. આજે પણ તમે વ્રજમાં તમે જાઓ ને, આજે પણ ત્યાંના લોકો મટકીની અંદર માખણ ભરે છે. માખણ બહાર મૂકે છે ત્યાં કે ક્યાંક મારો કનૈયો આવીને આરોગી નો લે. આજે પણ ત્યાં પ્રતીક્ષા છે વ્રજની અંદર. અમે જોયું છે એટલે હું તમને કહું છું. હું વ્રજ ગયો છું, મેં વ્રજની યાત્રા કરી છે. આજે પણ તમે ત્યાં જાઓ તો રાધે રાધે તમને સંભળાય વ્રજમાં. વ્રજના લોકો આજે પણ પ્રતીક્ષામાં છે કૃષ્ણની. ના મારા દ્વારકા તમે આવો તો આજે પણ બેનો જે સૌભાગ્યવતી હોય ને એ પણ કાળા કપડા પહેરે છે કૃષ્ણના વિરહની અંદર. કૃષ્ણ વહી ગયા પછી અમારે શું કામ છે? સૌભાગ્યવતી હોય ખાલી એક કોર, ખાલી નકડી લાલ હોય ખાલી. આપણે ક્ષત્રિયોની બહેનો બધી આજે પણ કાળા કપડા ત્યાં પહેરે છે. નાની નાની ઉંમરની દીકરીઓ પણ કાળા કપડા પહેરે છે. અને જે તેના પતિ નથી તો આખા કાળા કપડા જ પહેરે છે કૃષ્ણ વિરહની અંદર. આજે પણ દ્વારકા જાઓ તો ખ્યાલ આવે તમને કે કૃષ્ણ શું છે. કૃષ્ણને ગયા ને આજ 5,500 વર્ષ થઈ ગયા તો પણ આજ આઠમ આવે ત્યારે એના કૃષ્ણ યાદ આવે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. એનામાં કેટલી બધી ઉર્જાવાન વ્યક્તિત્વ છે. કેવડો ત્યાગ કર્યો હશે કૃષ્ણએ. વ્રજની યાત્રા ચોક્કસ કરજો એક વખત જીવનની અંદર. સમય મળે ને વાલા, બહુ બધું માથે લઈને ન ફરશો. 2-5 દિવસ લઈને વ્રજ જજો. સંપ્રદાય જે હોય પણ એકવાર વ્રજની યાત્રા કરજો. સમય મળે ને તમારા પરિવાર બાળકો સાથે લેતા જજો. ત્યાં રોજો વ્રજ જોજો તમે સાહેબ. મુસલમાનનો દીકરો ત્યાંથી નીકળે, એનું નામ તો સ્મૃતિમાંથી મને નીકળી ગયું છે, પણ મુસલમાનનો દીકરો ત્યાંથી નીકળે ને નીકળેથી અહીંયાથી કનૈયાના સ્વરૂપને જોઈ જાય કે આ બહુ નટખટ છે, બધાના હૃદયના ચિત્તને ચોરી લેનારો છે. આ નું નામ તો સ્મૃતિમાં નથી મને, પણ આ બહુ સત્ય ઘટનાની તમને વાત કરું છું. હે હા, રસખાન. એ રસખાન ત્યાંથી નીકળે અને ત્યાંથી નીકળે ને જોવે તા તો બહુ નટખટ છે કે ચોરી લે છે, પણ એનું સ્વરૂપ જોયું ને ક્યાંક ઓહો બરહા પીડમ નટવર બપુ કર્ણયો કર્ણિકારમ દિભ્રડવાસ કનક કપિશમ વેજયંતિમ ચમાલા. એને જોયું કે ઓહો. અને ખરેખર ચિત્તને ચોરી લારા કોઈ તત્વ હોય તો કૃષ્ણ છે. એને હરી લીધું. એ મુસલમાનના દીકરાએ પણ કૃષ્ણની અંદર એટલી બધી ભાવના એને પ્રગટ થઈ ગઈ. આપણે તો હિન્દુના સંતાનો છીએ. એકવાર વ્રજ જજો, વ્રજની યાત્રા કરજો વાલા. કૃષ્ણ તત્વ શું છે ક્યારે તમને સમજાશે. આજે પણ ત્યાંના બેનો રાધે રાધે ત્યાં સમજે. તમને સિવાય બીજું કશું સમજાશે જ નહીં, સંભળાશે જ નહીં. ભગવાન ખૂબ રોયા આયા કે ઉદ્ધવ
મારું વ્રજ મને બહુ યાદ આવે છે. મારા વ્રજ વગર હું રહી શકું એમ નથી હવે. કે જા, મારી ગોપીઓ મારા વગર વિરહની અંદર રડતી હશે, ન્યા મારી માં રડતી હશે મારા વગર, મારી રાધા રડતી હશે. નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે, હેજી મમતા ને મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હે સોના રૂપાના વાસણ મજાના, સોના રૂપાના વાસણ મજાના, હે કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ભગવાનને યાદ આવ્યા, યશોદા રાણી યાદ આવી, એની માં યાદ આવી, ગોપીઓ યાદ આવી, વ્રજ યાદ આવ્યું. ઉભા થઈ ગયા, જમતા જમતા ઉપર જતા રહ્યા કે ભગવાન તમે રડો છો? કે વ્રજ તું જા, વ્રજમાં જા, મારા વસ્ત્ર લેતો જા, મારો રથ લેતો જા. ઉદ્ધવજીને કહે છે કે જાઓ, બધાને સમજાવીને તું આવ, ન્યાની પ્રેમ શું છે તું જોઈને આવ. ઉદ્ધવ તમે જાઓ. ભગવાનનો આદેશ થયો, વસ્ત્ર ધારણ કર્યા છે. ઉદ્ધવજી વ્રજની યાત્રા કરે છે. એને એમ હતું ઉદ્ધવજીને કે આ તો બધા ગામડામાં રહેનારા બધા, એને હું હમણાં જ જ્ઞાન આપીને આવતો રહું. પણ આ બધા એને નહોતી ખબર, પરિકાષ્ઠા સુધી પહોંચેલા હતા. જેની હારે તમે રહેતા હો ને એની જેવા તમે થઈ જાઓ. પણ આ તમારા જેવા વિચારો હોય ને, તમે કોઈ સારા વ્યક્તિના સંગમાં આવી જાવ ને, સંગે ન સાધુ ભક્તાના ઈશ્વર આરાધને ન ચ શ્રદ્ધયા તત્કથયા ચ કીર્તિને ગુણ કર્મણાત. સંગે ન સાધુ ભક્તાના, ભક્તજનો સારા માણસનો સંગ કરજો. ખોટા માણસો હારે બેસો ને તો ખોટા વિચારો જ આવશે. પણ સારા વ્યક્તિનો સંગમાં હશો, એ તમને ખોટા કામ કરતા રોકશે. ગમે તેવી અવસ્થામાં તમારી હશે, કદાચ આર્થિક, માનસિક, શારીરિક થી ઘેરાયેલા હશો, એ તમને વાહા ઉપર હાથ ફેરવશે કે બેટા મુંજાતો નહીં, હું બેઠો છું. એટલે ગુરુ ગુરુ શુશ્રૂષયા ભક્ત્યા સર્વા લબ્ધા પર્વણેન ચ સંગેન સાધુ ભક્તાના ઈશ્વરારાધનેન ચ. શ્રીમદ ભગવત સપ્તમ સ્કંદ. સારા માણસનો સંગ કરજો. એમ ઉદ્ધવે પણ એમ થયો કે આ તો બધા ગામડામાં રહેનારા, એને તો હમણાં જ્ઞાન આપીને સમજાવીને આવતો રહો. પણ એને નહોતી ખબર આ તો બધા કૃષ્ણ સાથે બધા રહેલા છે. ઉદ્ધવની યાત્રા ત્યાં ગઈ. ઉદ્ધવજી પૂછે છે કે આ નંદરાયજી નું ઘર ક્યાં આવ્યું? કે પૂછવાની જરૂર નથી. કેમ? કે પાણીનો રેલો તમને દેખાય છે કે હા, બસ એ રેલે લેલે જતા રહ્યો. એ શું છે કે એ બીજું કાંઈ નથી કે એ માએ રડી રડીને આંસુ પાડી પાડીને કે આ નદી વહી છે. કે હવે વિચાર તો કરો કેટલું રીડા હશે કૃષ્ણ વિરહની અંદર. એટલે હું ઘણી વખત કહેતો હોઉં, તમને રડવાનું મન થાય ને કૃષ્ણ ચરિત્ર સાંભળી લેજો. ને ભગવાન ઉદ્ધવજી ત્યાં પહોંચ્યા છે. નંદરાયજીને મળ્યા, યશોદાજીને મળ્યા, સમજાવ્યા. ભાઈ કે એક તું કામ કર, તું ગોપીઓને મળી આવ જા. ગોપીને મળવા માટે ત્યાં આવ્યા. ગોપી એને સમજાવે છે. અને એ જ ભાવ ભાગવતજીની અંદર એક બીજું ગીત લખવામાં આવ્યું, એનું નામ છે ભ્રમર ગીત. ભ્રમર ગીત એટલું બધું સુંદર ગીત ગાયેલું છે
ભાગવતજીની અંદર ઉદ્ધવ અને ગોપીઓનો સંવાદ છે. ભમરો ફરતો ફરતો ઉડતો ઉડતો આવે ને ભગવાનને તો આમાં તો અમુક શબ્દથી બોલાવવામાં આવ્યા છે. ભમરો ઘડીક ઓલા પુષ્પ ઉપર જાય, ઘડીક આ પુષ્પ ઉપર જાય, ઘડીક આ પુષ્પ, બધાનો રસ ભેગો કરે. એમ મારો કનૈયો છે ને કે બધાનો રસ લઈને અહીંથી જતો રહ્યો છે વ્રજને છોડીને. કે ઉદ્ધવ, તમને આ કદમનું ઝાડ છે એમાં તમને કઈ દેખાય છે? ના ના, મને કઈ નથી, કદમ જ દેખાય છે. કેવા અમને અમારો કનૈયો દેખાય છે. કે તમને આ વ્રજની માટીમાં કઈ દેખાય? ના ના, એમાં નથી કઈ દેખાતું, મને માટી દેખાય છે. કેમાં અમારો કનૈયો દેખાય. તમને આ યમુનાજીનું ધરા છે એમાં કઈ દેખાય છે? ના, અમને કેમાં અમને એવું દેખાય છે કે કનૈયો કેમાં ઓલા ફેણ ઉપર જે નૃત્ય કરેલો ને એ અમને દેખાય છે. એમાં 10 શ્લોકની અંદર ભ્રમર ગીત બતાવ્યું. એને એમ હતું કે આ ગોપીઓને હમણાં સમજાવી દેવું, પણ એ તો ગોપીઓ એની ગુરુ બની ગઈ. કે ઓહો હો, તે તો અમારી કરતા તમે આગળ છો. કે કૃષ્ણ શું છે તો હજી મને નથી ખબર પડી. કે આ લતાઓ લતાઓ નથી, અમને એમાં કૃષ્ણ દેખાય છે. આ પુષ્પ પુષ્પ નથી, પુષ્પમાં અમારા ભગવાન દેખાય છે અમને. હરેક ગોપીઓની અંદર પણ અમારા ગોપીઓમાં પણ અમને કૃષ્ણ દેખાય છે. સર્વમ ખલવિદમ બ્રહ્મ, મને બધી જગ્યાએ કૃષ્ણ જ દેખાય છે. હવે કૃષ્ણ સિવાય અતિરિક્ત મને કાંઈ દેખાતું નથી. ગોપીઓ એમ કહે છે હવે અમને જમવાનું ભાવતું નથી. અમને રાત પડે તો એ રાત પણ અમને ઝેર જેવી લાગે, સવાર પડે તો અમને ઝેર જેવું લાગે છે. અમને કૃષ્ણ સિવાય હવે અતિરિક્ત કાંઈ જોતું જ નથી અમારા જીવનમાં. ઉદ્ધવ આપવું હોય તો અમારા કૃષ્ણને તમે પાછો આપી જો. જ્ઞાનની અમારે જરૂર નથી, અમારે કશું જ જોતું નથી ઉદ્ધવ. અને ઉદ્ધવ કહે છે ત્યાં હાથ જોડી ગોપીઓને કહે છે, કર્મ ભી ભ્રામ્યમાણા નામ યત્ર ક્વાપી સ્વરેચ્છયા મંગલમ ચરિતે દાને રતિર્ન કૃષ્ણ ઈશ્વરે. કે મારો હવે જો બીજો જન્મ થાય ને, મારા કર્મમાં ક્યાંક મેં પુણ્ય કર્મ કર્યું હોય, કર્મ ભી ભ્રામ્યમાણા નામ યત્ર ક્વાપી સ્વરેચ્છયા, મારા પુણ્ય જો ભેગા થયા હોય તો મંગલમ ચરિતે દાને, મારું ક્યાંક મંગલ જો કરનારા ઈશ્વર તત્વ હોય તો રતિર કૃષ્ણ ઈશ્વરે, મારી મતિ છે ને મારા કૃષ્ણમાં, મારી રતિ કૃષ્ણમાં થાય. હવે અને ત્યારે ભગવાન કહે છે કે વંદે નંદ વ્રજ શ્રીનામ પાદરેણુમ ભીક્ષણમ યાસ્યામ હરિકથોર ગીતમ પુનાંતિ ભુવન ત્રયમ. વંદે નંદ વ્રજ શ્રીનામ. આવો જ્ઞાની વેદનો પહાડ વ્યક્તિ એક સામાન્ય ગોપીઓના ચરણોની અંદર વંદન કરવા લાગ્યો. વંદે નંદ વ્રજ શ્રીનામ, તમે તો અમારી કરતા આગળ નીકળ્યા બધા. પાદ રેણુ ભીક્ષણમ, એના ચરણ કમળની ગોપીઓને પગે લાગવા લાગ્યા. યાત્રામ હરિકથોત ગીતમ ભુવ ભૂતાની ભુવનત્રયમ. મારા જીવનમાં ક્યાંક સત્કર્મો હોય, પૂજા પાઠ મેં કર્યા હોય, ક્યાંક ભગવાનના મેં નામ લીધા હોય, ભલે હું વ્રજમાં મનુષ્ય ન મને તો કાંઈ નહીં, પણ મને એક નાનકડું છોડ મને વ્રજમાં બનાવજો. વ્રજમાં આવું તો મારું નાનકડું એક પુષ્પ મને બનાવજો, એક તણખુલ મને બનાવજો. મારા સત્કર્મ ભેગા થયા હોય ને. ભગવાનને ફરિયાદ કરે છે. કેવી કાષ્ઠા હશે પરિકાષ્ઠા, વિચાર તો કરો. ક્યાં સુધી પહોંચેલા હશે. વંદે નંદ નંદ વ્રજ શ્રીનામ, બધાને વંદન કરવા લાગ્યા ને બધાને પ્રણામ કરી ફરીથી પછી આવ્યા છે. ને પછી તો ભગવાને એ કુબજા અને અક્રૂરની ઘરે ભગવાન પધાર્યા છે. એની ઘરે જઈને મંગલ આશીર્વાદ પ્રદાન કરી પછી તો અક્રૂરજી હસ્તિનાપુરને જવું